હવાના પોરમાં નળ શરૂ કર્યો તો પાણી વહી ગયું છે. આ ગુરુ નાયા ધોયા વિના કાસડી પહેરીને બહાર નીકળી જાય તો પછી જતા તા ઓફિસે દરવાજો થાવ વડી રહ્યો છો. આ જોલ્યો 2 માળવાળી બસ હો. બોલો જુબા કેસરી થૂકી થૂકીને લાલ કરી નાખી છે. સિંગ ભજીયા ખાતા ખાતા કામ કરવાની મજા જ આવ્યા કરે હો. પછી ઉપડી ગયા આપણે ટોળખીને લઈને પાણીપુરી ખાવા. આ જોઈ લો આપણી ટોળખી. આ મુદ્દાને બાદ જ કરો. આપણે માવો બાવો ખાવાના આવે નહીં ને એટલે આપણા મોઢામાં હમાઈ જાય. અને કાપવા જો હે મારે ટકો કરાઈ નાખો ટકો. આ નવું રમકડું ફુગાવાળું લીધું છે. આ પંખો પવન આપે કે પવન આપણે દેવાનો એને. આ પંખાનો ઉપયોગ શું છે? ફરતો નથી મારો બેટો. સાયકલને જેમ આપણે ઘુમાવી થાય એ રોડ આડેથી આગાવે જજો આપણું વાહન આવે છે. આ તો પર્વતો હારે ભટકાઈ ફર્યું હો. બાકી પંખાથી પંખો ફરે હો. પછી ઘડીક આપણે ફુગા કર્યા હો ભાઈ. અમારે આને કંઈક અલગ જ આનંદ છે હો. પછી રાતે અમારે ઉત્સવ ભાઈ જો ફાલુદો બનાવે છે. હું લોક છે આ. હા આ તો જમાવટ થવાની છે હો આપણે. પછી ઉપડી ગયા ઓશીકુને ચાદર લઈને ધાબે હુવા હો. હવે મળશું કાલે. જય શ્રી કૃષ્ણ. જય